ભારતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ? 1959. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યાં થઈ? નાગોર, રાજસ્થાન. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો? 1 એપ્રિલ 1963. પંચાયતી રાજનું સૌથી મહત્વનું એકમ કયું? ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતમાં કેટલી વસ્તી હોય છે? 500 થી 25,000. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? 8. ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય? 16. ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? સરપંચ. સરપંચની ચૂંટણી કેવી રીતે થાય છે? પ્રત્યક્ષ. વોર્ડના સભ્યોને કોણ ચૂંટે છે? વોર્ડના મતદારો. ગ્રામ પંચાયતની ચૂંટણી કેટલા વર્ષે થાય? 5 વર્ષે. ગ્રામ પંચાયતનો વહીવટ કોણ કરે છે? તલાટી કમ મંત્રી. તલાટીની નિમણૂક કોણ કરે છે? સરકાર. કરવેરાની વસૂલાત કોણ કરે છે? તલાટી કમ મંત્રી. ગ્રામ પંચાયતના અહેવાલ અથવા પત્રકો કોણ તૈયાર કરે? તલાટી કમ મંત્રી. ગ્રામ પંચાયતના કાર્યાલયને શું કહેવાય? ગ્રામ સચિવાલય. ગામના લોકોને ભેગા કરવા એટલે શું? ગ્રામસભા. ગ્રામસભા ગામની શું છે? ધારાસભા. ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે? સરપંચ. નમસ્કાર મિત્રો, ગેડિયાસ ગાઈડન્સ ચેનલમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6ના પ્રકરણ 16 સ્થાનિક સરકાર વિશે ઉપયોગી પ્રશ્નો અને તેના જવાબો જોઈશું, જે આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થશે. વર્ષમાં કેટલી વાર ગ્રામસભાનું આયોજન ફરજિયાત છે? 2 વાર. તાલુકા અને જિલ્લા કક્ષાએથી અધિકારીઓ ક્યાં હાજરી આપે? ગ્રામસભામાં. ગામના પ્રશ્નોની ચર્ચા ક્યાં થાય? ગ્રામસભામાં. સર્વસંમતિથી રચાતી પંચાયત કઈ? સમરસ ગ્રામ પંચાયત. ગુજરાતમાં સમરસ પંચાયત યોજના ક્યારે અમલમાં આવી? ઓક્ટોબર 2001. પંચાયતી રાજનું બીજું સ્તર કયું? તાલુકા પંચાયત. તાલુકા પંચાયતની બેઠકો કોના આધારે નક્કી થાય? વસ્તીના. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? 16. તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય? 32. મહિલાઓ માટે કેટલા ટકા અનામત હોય? 50%. તાલુકા પંચાયતના વડાને શું કહેવાય? પ્રમુખ. પ્રમુખની ચૂંટણી કેવી રીતે થાય છે? ચૂંટાયેલા સભ્યોમાંથી. તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ? તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ. ટીડીઓનું પૂરું નામ શું? તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. ટીડીઓની નિમણૂક કોણ કરે? રાજ્ય સરકાર. તાલુકાનું અંદાજપત્ર કોણ તૈયાર કરે? ટીડીઓ. તીર્થગ્રામ યોજના ક્યારે અમલમાં આવી? 21 જુલાઈ 2004. તીર્થગ્રામ માટે કેટલા વર્ષ ગુનો ન હોવો જોઈએ? 5 વર્ષ. તીર્થગ્રામ માટે કોણ અનુદાન આપે છે? રાજ્ય સરકાર. પાવન ગ્રામ માટે કેટલા વર્ષ ગુનો ન હોવો જોઈએ? 3 વર્ષ. પાવન ગ્રામને સરકાર કેટલું અનુદાન આપે છે? 2 લાખ રૂપિયા. સ્થાનિક સરકારનું ત્રીજું અને સૌથી ઉપરનું સ્તર કયું? જિલ્લા પંચાયત. જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી? 32. જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી? 52. જિલ્લા પંચાયતનો કાર્યકાળ કેટલો? 5 વર્ષ. જિલ્લા પંચાયતના વડાને શું કહેવાય? પ્રમુખ. જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ? જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ. ડીડીઓનું પૂરું નામ શું? ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. ડીડીઓની નિમણૂક કોણ કરે? રાજ્ય સરકાર. જિલ્લાના મહેસૂલી અને શિક્ષણના કાર્યો કોણ સંભાળે? જિલ્લા પંચાયત. પંચાયતી રાજના ત્રણેય સ્તરે કઈ સમિતિની રચના ફરજિયાત છે? સામાજિક ન્યાય સમિતિ. સામાજિક ન્યાય સમિતિમાં કેટલા સભ્યો હોય? 5. નબળા વર્ગોને ન્યાય આપવાનું કામ કોણ કરે છે? સામાજિક ન્યાય સમિતિ. 1 લાખથી 5 લાખની વસ્તી હોય ત્યાં કઈ સંસ્થા હોય? નગરપાલિકા. નગરપાલિકામાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? 28. નગરપાલિકાના વિસ્તારને શેમાં વહેંચવામાં આવે? વોર્ડમાં. એક વોર્ડમાં કેટલા સભ્યો હોય? 4. નગરપાલિકામાં મહિલા અનામત કેટલા ટકા હોય? 50%. નગરપાલિકાના પ્રમુખનો કાર્યકાળ કેટલો? 2.5 વર્ષ. નગરપાલિકાના વહીવટી વડા કોણ? ચીફ ઓફિસર. ચીફ ઓફિસરની નિમણૂક કોણ કરે? રાજ્ય સરકાર. શહેરની જન્મ-મરણની નોંધણી કોણ કરે? નગરપાલિકા. મહાનગરપાલિકાના સભ્યને શું કહેવાય? કોર્પોરેટર, કાઉન્સિલર. મહાનગરપાલિકાના વડાને શું કહેવાય? મેયર. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે? 17. મહાનગરપાલિકામાં એક વોર્ડમાં કેટલા સભ્ય હોય? 4.
મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય? 2.5 વર્ષે. મહાનગરપાલિકાની સૌથી મહત્વની સમિતિ કઈ? કારોબારી, સ્ટેન્ડિંગ કમિટી. મહાનગરપાલિકાના વહીવટી વડા કોણ? મ્યુનિસિપલ કમિશનર. મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોણ કરે? રાજ્ય સરકાર. જિલ્લાના વહીવટી વડા કોણ છે? કલેક્ટર. કલેક્ટર ઉપરાંત તેઓ કયો હોદ્દો ધરાવે? જિલ્લા ન્યાયાધીશ, ડીએમ. કલેક્ટરની પસંદગી કોના દ્વારા થાય? યુપીએસસી, કેન્દ્રીય જાહેર સેવા આયોગ. જિલ્લામાં ચૂંટણી અધિકારી તરીકે કોણ કામ કરે? કલેક્ટર. જિલ્લા આયોજન સમિતિના સચિવ કોણ હોય? કલેક્ટર. ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કોણ નક્કી કરે? કલેક્ટર. સરપંચને હોદ્દા પરથી દૂર કોણ કરી શકે? કલેક્ટર. તાલુકા કક્ષાના વહીવટી અધિકારી કોણ? મામલતદાર. મામલતદારની પસંદગી કોણ કરે? જીપીએસસી, રાજ્ય જાહેર સેવા આયોગ. મામલતદાર સરેરાશ કેટલા ગામોના સમૂહના અધિકારી છે? 50 કે તેથી વધુ. તાલુકા ન્યાયાધીશ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કોણ કામ કરે? મામલતદાર. સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી કોણ તૈયાર કરાવે? મામલતદાર. ગરીબ અને પછાત વર્ગને ઝડપી ન્યાય માટે શું છે? લોક અદાલત. તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ કયો? લોક અદાલત. લોક અદાલતમાં કેસ દાખલ કરવા શું ભરવું પડતું નથી? કોર્ટ ફી. લોક અદાલતનો હુકમ કેવો હોય છે? અંતિમ. કાયમી લોક અદાલતની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? જિલ્લાઓમાં. ગુજરાત રાજ્યના જિલ્લાઓની કાયમી લોક અદાલત કોણે સ્થાપી? ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ. કોના દ્વારા લોક અદાલતને કાયદાકીય પીઠબળ મળ્યું છે? કાનૂની સેવા સત્તામંડળ. સામાજિક ન્યાય સમિતિનું કાર્ય શું છે? નબળા વર્ગોને ન્યાય આપવો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામત કેટલા ટકા છે? 50%. તાલુકા પંચાયતના કારોબારી વડા કોણ? પ્રમુખ.